Hello, everybody. So, once again, welcome you all. So, આજે આપણે જોવાના છે રેફ્રિજરેટર સિસ્ટમ. બચ્ચાઓ, રેફ્રિજરેટર સિસ્ટમ આપણા ઘરે બધાના ઘરે ફ્રીજ તો છે જ. Now, what is the role of freeze? ફ્રીજનું કામ શું છે? ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો તમને એક વસ્તુ અહીંયા ક્લિયર થશે કે ફ્રીઝ જે છે ને એ અંદર જે આપણે ટેમ્પરેચર સેટ કરેલું છે, માની લો કે મેં ફ્રીજની અંદર 5 ડિગ્રી સેલ્સિયસ સેટ કરેલું છે, સો ફ્રીઝ વિલ ટ્રાય ટુ મેન્ટેન ધેટ ટેમ્પરેચર ઇનસાઇડ ધી ફ્રીઝ. એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ તમે જે સેટ કરેલું ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરને અહીંયા મેન્ટેન કરવાનું કામ કરશે. તો એ વખત હું એવું બોલી શકું કે ફ્રીજની અંદર જે ટેમ્પરેચર છે ને એના કરતા ઘણું વધારે ટેમ્પરેચર આપણા એટમોસ્ફિયરમાં હશે, બહારના વાતાવરણમાં હશે. માની લો બહારના વાતાવરણમાં 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અને ફ્રીજની અંદર આપણે સેટ કરેલું છે 4 ડિગ્રી સેલ્સિયસ. તો એનો મતલબ એ થયો કે ફ્રીજની અંદરનું ટેમ્પરેચર એ બહારના ટેમ્પરેચર કરતા ઘણું જ નીચું છે. યસ ઓર નો? કોઈ દિવસ એ વસ્તુ વિચારી છે કે ફ્રીજ આ કઈ રીતે મેન્ટેન કરશે? ઘણી વખત એવું થાય છે, લાઈટ ચાલી જાય છે તો તે વખતે આપણને ખ્યાલ છે કે શું હાલત થાય છે. તે વખતે માની લો 24 કલાક માટે લાઈટ નથી તો ત્યારે ફ્રીજ બી કંઈ નહીં કરી શકશે. તો તે વખતે આપણને અંદરની જેટલી બી વસ્તુઓ મૂકેલી છે, ચાહે પછી દૂધ મૂકેલું હોય કે પાણીની બોટલ મૂકેલું હોય, એવરીથિંગ ઇઝ એટ ધી રૂમ ટેમ્પરેચર. બરાબર છે? પણ જેવી લાઈટ આવે છે આપણે ફ્રીજને ઓન કરીએ છીએ એટલે તરત જ વી આર પ્રોવાઇડિંગ ધી એનર્જી. સમજો, ફ્રીજને આપણે એનર્જી આપીએ છીએ. સ્વિચ ચાલુ કરી ઇલેક્ટ્રિકલ એનર્જી આપી કે નહીં આપી? સ્વિચ ચાલુ કરી ઇલેક્ટ્રિકલ એનર્જી આપી. ઇલેક્ટ્રિકલ એનર્જી આપી, એ એનર્જી યુઝ કરીને ફ્રીજ શું કરશે? જે બી અંદરની વસ્તુઓ છે એમાંથી ઉષ્માને શોષી લેશે અને એને બહારના વાતાવરણમાં ફેંકશે. ધીસ ઇઝ ધી રીઝન વાય ફ્રીજના પાછળના ભાગમાં આપણને કેમ ગરમીનો અહેસાસ થાય છે. ફ્રીજના પાછળના ભાગમાં જૂના જમાનાના જો તમે ફ્રીજ જોયા હોય, હવેના જે ફ્રીજ આવે છે એ થોડા મોડર્ન ટેકનોલોજી વાળા આવે છે. જૂના જમાનામાં પાછળ છે ને એક નેટ આવતી, બ્લેક કલરની નેટ હોય, એને જો તમે ટચ કરો ને તો તમને બહુ ગરમ લાગે. મતલબ કે આસપાસનું જે વાતાવરણ છે એના કરતા બી એ નેટનું ટેમ્પરેચર વધારે હોય છે. કેમ એવું હોય છે એનું બી રીઝન આપણે જાણીશું. દરેક વસ્તુ અહીંયા તમને પોઈન્ટ સમજાશે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. પણ મારે જે અહીંયા પોઈન્ટ હાઇલાઇટ કરવાનો છે એ પોઈન્ટ એ છે કે ફ્રીજનું કામ શું છે? ફ્રીજનું કામ અંદર મૂકવામાં આવેલી વસ્તુઓમાંથી ઉષ્માને શોષી લેવું અને એને એ શોષાઈ ગયેલી ઉષ્માને બહારના વાતાવરણમાં ફેંકી દેવું. જેમ કે ફ્રીજની પાછળનો ભાગ, બરાબર છે, ત્યાં એ બધી ઉષ્માને શું કરશે? ફેંકી દેશે. એ આસપાસના વાતાવરણમાં ઠાલવવાની કોશિશ કરશે અને એ અંદર ફ્રીજની અંદર જે ટેમ્પરેચર આપણે સેટ કરેલું છે એને મેન્ટેન રાખવાની કોશિશ કરશે. હવે શું એ સ્વિચ પાડ્યા વગર આ બધી જ વસ્તુ શક્ય છે? શું તમે કોઈ દિવસ એવી આશા રાખી શકો કે હું સ્વિચ ઓન જ નહીં કરું, ફ્રીજને બંધ જ રાખું અને અંદર મૂકવામાં આવેલી પાણીની બોટલ ઠંડી થઈ જાય? ઇઝ ઇટ પોસિબલ? પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. એ ક્યારેય શક્ય નથી. ભાઈ, એની પાછળનો એક નિયમ છે. ઉષ્મા છે ને એ હાયર ટેમ્પરેચર થી લોઅર ટેમ્પરેચર ઉપર હંમેશા આપમેળે જતી હોય છે. ઉષ્મા હંમેશા હાયર ટેમ્પરેચર થી લોઅર ટેમ્પરેચર તરફ જતી હોય છે. બરાબર છે? એને માટે મારે કોઈ કાર્ય કરવાની જરૂર નથી. ઉષ્મા હંમેશા હાયર ટેમ્પરેચર થી લોઅર ટેમ્પરેચર તરફ એની જાતે ગતિ કરશે. યસ ઓર નો? ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ વે ઓફ ટ્રાન્સફર ઓફ એનર્જી. વારે ઘડીએ હું એ જ વસ્તુ સેન્ટેન્સ રિપીટ કરતો હોઉં છું. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ વે ઓફ ટ્રાન્સફર ઓફ એનર્જી અને એ એનર્જી એ હંમેશા હાયર ટેમ્પરેચર થી લોઅર ટેમ્પરેચર તરફ હોય છે. પણ આપણે તો અહીંયા કંઈક ઊંધું કરવા માંગીએ છીએ ને. સમહાવ આપણે લોઅર ટેમ્પરેચર થી હાયર ટેમ્પરેચર તરફ ઉષ્માને આપણે વહન કરાવવા માંગીએ છીએ. સમજો ને, ફ્રીજની અંદરનું ટેમ્પરેચર 5 ડિગ્રી સેલ્સિયસ, બહારના રૂમનું ટેમ્પરેચર 26 ડિગ્રી સેલ્સિયસ કે 25 ડિગ્રી સેલ્સિયસ, વોટ એવર.
તો સમજો ને, ફ્રીઝની અંદરનું ટેમ્પરેચર લોઅર ટેમ્પરેચર છે, ફ્રીઝની બહારનું ટેમ્પરેચર હાયર ટેમ્પરેચર છે. અને આપણે શું ઈચ્છીએ છીએ? અંદર મૂકવામાં આવતી વસ્તુઓમાંથી ઉષ્મા શોષાઈને બહારના વાતાવરણ તરફ જાય. મતલબ કે સમહાવ આપણે લોઅર ટેમ્પરેચર થી હાયર ટેમ્પરેચર તરફ ઉષ્માને વહન કરાવવા ઈચ્છીએ છીએ. તો એ તો એની જાતે પોસિબલ નથી થવાનું ને. જો હાયર થી લોઅર હતે તો એની જાતે થતે, પણ અહીંયા તો આપણે લોઅર થી હાયર તરફ એનર્જીને ટ્રાન્સફર કરાવવા માંગીએ છીએ, which is not possible by itself. એની જાતે ક્યારેય પોસિબલ નથી. સો એના માટે આપણે બહારથી વર્ક કરવું પડશે. અને એટલા માટે જ તો રેફ્રિજરેટર સાથે મિકેનિકલ સિસ્ટમ જે છે એને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. એના માટે તો આપણે ઇલેક્ટ્રિસિટીથી એને ચલાવવું પડે છે. આપણે ત્યાંથી સ્વિચ ઓન કરવી પડે છે. સ્વિચ ઓન કરીએ છીએ તો જઈને અંદરની મિકેનિકલ સિસ્ટમ વર્ક કરે છે. અંદર જે પેલો ગેસ હોય તે ગેસ ફરે છે અને એ અહીંયાથી હીટને શોષે છે અને એને બહારના ટેમ્પરેચરમાં ઠાલવે છે. મતલબ કે તમારું જે કન્ફ્યુઝન હતું ને તે હવે તમને ધીરે ધીરે સમજાવવું જોઈએ. શરૂઆતમાં તમને જે પ્રોબ્લેમ હતો ને કે સિસ્ટમ પર વર્ક કોને કહેવાય અને સિસ્ટમ દ્વારા વર્ક કોને કહેવાય, અને એના માટે મેં તમને સિમ્પલ કીધું હતું કે ભાઈ જ્યારે પણ આપણે સિસ્ટમને ઉષ્મા આપીએ છીએ ને ત્યારે સિસ્ટમ દ્વારા કંઈક વર્ક થશે એવું સમજી લેવું. બરાબર છે? કારણ કે ત્યારે જેમ કે એન્જિન છે, આપણે ઈંધણનું દહન કર્યું, એને લીધે ઉષ્મા પ્રોડ્યુસ થઈ, તો એ ઉષ્માનો યુઝ કરીને એ પિસ્ટનને દબાવશે. મતલબ કે ત્યાં ગેસનું એક્સપાન્શન થયું, એટલે કે ત્યાં વર્ક કોના દ્વારા થયું? સિસ્ટમ દ્વારા. અહીંયા શું કરીએ છીએ? આપણે સિસ્ટમમાંથી ઉષ્માને શોષીએ છીએ. સિસ્ટમમાંથી ઉષ્માને શોષવાનું કામ કરીએ છીએ. એની જાતે નથી થવાનું. સો વી હેવ ટુ વર્ક ઓન ધીસ સિસ્ટમ. તો અહીંયા મેં તમને ત્યારે કીધું હતું ને, શોર્ટમાં સમજાવેલું હતું કે જ્યારે આપણે ઉષ્મા છીનવી લેવાની વાત કરતા હોઈએ સિસ્ટમમાંથી, એટ ધેટ ટાઈમ વી હેવ ટુ વર્ક ઓન ધીસ સિસ્ટમ. યસ ઓર નો? સો આઈ હોપ સો કે હવે તમને એ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે કે જ્યારે મારે કોઈ સિસ્ટમ ઉપર વર્ક કરવાનું હોય ને ત્યારે જ મારે સમહાવ ઉષ્માને શોષવાની વાત આવશે. યસ ઓર નો? અને જ્યારે સિસ્ટમ જાતે વર્ક કરતી હશે તો એ વખતે સમહાવ આપણે ઉષ્મા આપતા હોઈશું એને. યસ ઓર નો? આપણે એને ઉષ્મા આપતા હોઈશું. ક્લિયર? સો રેફ્રિજરેટર is a system which will suck the heat from the inner side of the refrigerator. પછી તમે જો અત્યારે ગરમ બાટલો મૂકેલો હોય તો એ શું કરશે? એ ગરમ બાટલાની જે હીટ છે એને શોષી લેશે અને એને આસપાસના વાતાવરણમાં ઠાલવી દેશે. Yes or no? So somehow we are transferring the heat from lower temperature to higher temperature. એટલે કે આપણે અહીંયા ઉષ્માને શોષવાનું કામ કરીએ છીએ. That's why we have to work on that system. તો ત્યારે સિસ્ટમ ઉપર વર્ક થશે, સિસ્ટમ પર વર્ક થશે. ક્લિયર? અને એ એમને નથી થવાનું, કારણ કે આપણે વર્ક કરવાનું છે. મતલબ કે વી હેવ ટુ વર્ક ઓન ધેટ સિસ્ટમ. એટલે કે આપણે એક એવી ઇલેક્ટ્રિકલ સર્કિટ જોઈશે કે જે આ બધી જ વસ્તુને હેન્ડલ કરશે, અને એના માટે આપણને એક ઇલેક્ટ્રિકલ પાવર જોઈશે. એટલા માટે તો રેફ્રિજરેટરને ઇલેક્ટ્રિસિટીથી ચલાવવું પડે છે, કારણ કે આપણે સિસ્ટમ ઉપર વર્ક કરીએ છીએ, આપણે હીટને શક કરીએ છીએ અને આ બહારના વાતાવરણમાં ઠાલવીએ છીએ. સો આઈ હોપ સો કે નાઉ ઇટ ઇઝ ક્લિયર. આ હવે તમને સમજાઈ ગયું હશે કે સિસ્ટમ પર વર્ક અને સિસ્ટમ દ્વારા વર્કનો ડિફરન્સ શું છે. બરોબર છે? આઈ હોપ સો. ઓકે, સો આપણને એક પોઈન્ટ અહીંયા બહુ મજાનો જાણવા મળી ગયો કે રેફ્રિજરેટર સિસ્ટમ જે છે એ એન્જિનથી કંઈક અપોઝિટ કામ કરે છે. અહીંયા આપણે વર્ક કરવું પડે છે, એન્જિનમાં એની જાતે વર્ક થતું હતું. તો અહીંયા આપણે સમહાવ, કેમ કે આપણી પરિસ્થિતિ એવી અહીંયા પેદા થઈ જાય છે કે સમહાવ આપણે અહીંયા ઈચ્છા એવી રાખીએ છીએ કે લોઅર ટેમ્પરેચરથી હીટ હાયર ટેમ્પરેચર પર જાય. એ તો ક્યારેય પોસિબલ નથી થવાનું. તો એના માટે થઈને આપણે વર્ક કરવું પડે છે.
કારણ કે આપણો ઇન્ટેન્શન જ એ છે કે આપણે લોઅર ટેમ્પરેચર થી હાયર ટેમ્પરેચર ઉપર હીટને લઈ જવા માંગીએ છીએ. ફ્રીજની અંદર લોઅર ટેમ્પરેચર છે, ફ્રીજની બહાર હાયર ટેમ્પરેચર છે. So we want to maintain the temperature inside the refrigerator. So એના માટે થઈને આપણે અંદરના ટેમ્પરેચરને મેન્ટેન રાખવા લોઅર ટેમ્પરેચર થી આપણે હીટને શક કરીને બહાર ઠાલવવાની છે, અને એની જાતે નથી થવાનું. તો એટલા માટે રેફ્રિજરેટરની અંદર બચ્ચાઓ આપણે બહારથી વર્ક કરવું પડે છે, ઇલેક્ટ્રિસિટી દ્વારા વર્ક કરવું પડે છે. યસ ઓર નો? સો એનો જે ડાયાગ્રામ છે ને એ કંઈક હવે આવો બનશે. ધ્યાનથી સમજજો. આપણે હીટ એન્જિન સાથે એના જે નોટેશન હતા ને એ જ નોટેશનને આપણે અહીંયા કન્ટિન્યુ રાખીશું. બરાબર છે? એટલે કે આપણી પાસે અહીંયા એક એન્જિન હતું. assume that it is one engine. આપણી પાસે અહીંયા એક હાયર ટેમ્પરેચર ઉપર સોર્સ હતો. So assume that it is a source. આપણી પાસે અહીંયા એક સિંક હતું. assume that it is a sink. So બચ્ચાઓ આ આપણી પાસે સોર્સ છે, આપણી પાસે સિંક છે. We know that source is having at the higher temperature. So આપણે એને માની લઈએ કે source is right now at the T1 temperature and sink is at the lower temperature. So માની લો કે here T2 is the temperature of sink, અને આ જે વચ્ચે છે બચ્ચાઓ એ માની લો એન્જિન છે. બરાબર છે? આપણે એને એન્જિન નહીં બોલતા, આપણે રેફ્રિજરેટરની સિસ્ટમ છે. બરાબર છે? પણ કેમ કે આપણે ત્યાં નોટેશન એન્જિન રાખેલું હતું એટલા માટે આપણે અહીંયા આને પણ એન્જિન સ્વરૂપે જ બતાવ્યું. બરાબર છે? સો assume that it is the engine. બરાબર છે? ઓર સિસ્ટમ ઓફ રેફ્રિજરેટર. બરાબર છે? સો હું એને સિસ્ટમ, કઈ સિસ્ટમ? રેફ્રિજરેટરની સિસ્ટમ બોલું. બરાબર છે? સો ઇટ ઇઝ અ સિસ્ટમ ઓફ રેફ્રિજરેટર. હવે બચ્ચો આ જે સિંક છે ને, આ સિંક it is itself is a refrigerator. બરાબર છે? આ જે સિંક છે એ સિંક શું છે ભાઈ? આપણું એક રેફ્રિજરેટર છે. બરાબર છે? અને આ જે સિસ્ટમ છે ને તે એની અંદર લાગેલું પેલું કોમ્પ્રેસર બોલો કે અંદર જે ફરતા પેલા ગેસ છે કે જે ઇલેક્ટ્રિસિટીથી કામ કરે છે એની વાત કરેલું, તો ધેટ ઇઝ અ સિસ્ટમ. બરાબર છે? હવે સિસ્ટમનું કામ શું છે? સિસ્ટમનું કામ, રેફ્રિજરેટર સિસ્ટમનું કામ શું છે? તો રેફ્રિજરેટર સિસ્ટમનું કામ છે સિંકમાંથી, મતલબ કે રેફ્રિજરેટરના ઇન્ટરનલ ઇનસાઇડ ધી રેફ્રિજરેટરમાંથી, એટલે કે રેફ્રિજરેટરની અંદર જે એટમોસ્ફિયર છે એમાંથી હીટને શક કરવું. બરાબર છે? એમાંથી હીટને શોષી લેવું. માની લો કે આ સિસ્ટમ Q2 બરાબર હીટ શોષે છે. બરાબર છે? સિંકમાંથી, એટલે કે રેફ્રિજરેટરના અંદરના એટમોસ્ફિયરમાંથી એ Q2 બરાબર હીટને શોષી લે છે. હવે એની જાતે તો નથી કરવાનું. બરાબર છે? કારણ કે આપણે somehow હાયર ટેમ્પરેચર થી લોઅર ટેમ્પરેચર તરફ નહીં, we are moving from the lower temperature to higher temperature. બરાબર છે? સો આપણો જે ફ્લો છે ને તે ઊંધો છે, તો એની જાતે તો વર્ક કરવાનું નથી. યસ ઓર નો? તો એના માટે આપણે અહીંયા જાતે કંઈક વર્ક કરાવવું પડશે, અને એના માટે અહીંયા જે વર્ક હશે ને એનો એરો કંઈક આ રીતનો હશે. જો યાદ હોય તો હીટ એન્જિનમાં આ એરો એ બહાર તરફ જતો બતાવેલો હતો, કારણ કે ત્યારે સિસ્ટમ કંઈક વર્ક કરતી હતી. ગેસ એક્સપાન્ડ થતો હતો, સિસ્ટમ વર્ક કરતી હતી, એક્સપાન્શન થતું હતું, કદ વધતું હતું, પિસ્ટન દબાતો હતો. ધેટ મીન્સ કે સિસ્ટમ દ્વારા વર્ક થતું હતું. પરંતુ અહીંયા આપણે ઉષ્મા શોષવાની છે તો સિસ્ટમ પર વર્ક કરવું પડશે. એટલા માટે મેં વર્ક ડન નો જે એરો છે એ સિસ્ટમ પર બતાવેલો છે. ક્લિયર પોઈન્ટ? ચાલો, સો આપણે કંઈક વર્ક કરીશું, મતલબ કે મેં સ્વિચ ઓન કરી. સ્વિચ ઓન કરી એટલે અંદરની સિસ્ટમ ચાલુ થઈ ગઈ, વર્કિંગમાં આવી ગઈ. એ સિસ્ટમ શું કરશે? તો ભાઈ આ જે સિંક છે ને, એટલે કે સિંક એટલે કે ઇનસાઇડ ધી રેફ્રિજરેટર, મતલબ કે રેફ્રિજરેટરનું અંદરનું એટમોસ્ફિયર, અને સોર્સ એટલે આપણું રૂમ એટમોસ્ફિયર. બરાબર છે? તો સોર્સને આપણે માની લો કે રૂમ એટમોસ્ફિયર. સોર્સ શું છે? માની લો કે ઇટ ઇઝ અ રૂમ એટમોસ્ફિયર. આપણો જે રૂમ છે તે
અને સિંક શું છે? તો ઇટ ઇઝ સિંક શું છે આપણા માટે? સો માની લો કે સિંક ઇઝ નથિંગ બટ અ ફ્રીજ ઓર ઇનસાઇડ ધી ફ્રીજ ઓર ઇનસાઇડ ધી રેફ્રિજરેટર. ઠીક છે, તો એને હું શું કહીશ? ઇનસાઇડ ધી રેફ્રિજરેટર. ઠીક છે, સો હું કંઈક વર્ક કરીશ એના ઉપર, સિસ્ટમ ચાલુ થઈ, સિસ્ટમ બનાવી જ એના માટે છે કે જેથી એ ઇનસાઇડ ધી રેફ્રિજરેટર માંથી ઉષ્માને શોષી લઈ, હીટને શક કરી લઈ અને એને ક્યાં પહોંચાડી દે? બહારના એટમોસ્ફિયરમાં. માની લો કે આ સિસ્ટમ એ Q2 જેટલી ઉષ્માને એબ્ઝોર્બ કરે છે ઇનસાઇડ ધી રેફ્રિજરેટર માંથી અને Q1 જેટલી ઉષ્માને બહારના એટમોસ્ફિયરમાં ઠાલવે છે. હવે બચ્ચાઓ અહીંયા ક્વેશ્ચન થવો જોઈએ કે સર સિસ્ટમે તો Q2 જેટલી જ ઉષ્મા શોષી, તો આઈડિયલી એને બહાર કેટલી આપવી જોઈએ? Q1 બરાબર, સોરી Q2 બરાબર. જેટલી શોષે છે એટલી જ બહાર આપવી જોઈએ ને. એને માની લો કે અંદર એક ગરમ બોટલ મૂકી, તો એ ગરમ બોટલને ઠંડી કરવા માટે, મતલબ કે જો માની લો કે રેફ્રિજરેટરનું ટેમ્પરેચર 5 ડિગ્રી સેલ્સિયસ હોય તો એને 5 ડિગ્રી ઉપર લાવવા માટે જે બી હીટ એ શોષી લેશે એ જ હીટ બહાર નીકળવી જોઈએ. તો બચ્ચાઓ અહીંયા ના, એવું નથી થતું. કેમ કે આપણે બી કંઈક વર્ક કરીએ છીએ ને, આપણે બી કંઈક વર્ક કરીએ છીએ. પ્રથમ નિયમ શું કહે છે? જ્યારે કોઈ સિસ્ટમમાંથી ઉષ્મા શોષી લેવ છો તો એ ઉષ્મા બે જગ્યાએથી આવે છે. એક તો વર્કમાંથી આવે છે અને બીજી ટેમ્પરેચરમાંથી આવે છે, એટલે કે આંતરિક ઉર્જામાંથી આવે છે. કંઈક યાદ આવ્યું? કંઈક રિકોલ કરવાની ટ્રાય કરો, કોશિશ કરો કંઈક રિકોલ કરવાની. Q ઇઝ ઇક્વલ્સ ટુ, યા ફિર હું એને બોલું ડેલ્ટા Q ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. તો જ્યારે હું કહું કે સિસ્ટમમાંથી હું Q જેટલી ઉષ્મા બહાર લેવું છું તો એ જે Q છે એ માત્ર વર્કમાંથી નથી આવતી, એ બંનેમાંથી આવે છે. બરાબર છે, બંનેમાંથી આવે છે. આ બંને ભેગા થઈને ડેલ્ટા Q બનાવે છે. યસ ઓર નો? વેરિએશન ઇન ડેલ્ટા Q ઇઝ નથિંગ બટ ધી ડેલ્ટા U પ્લસ ડેલ્ટા, મતલબ કે ટેમ્પરેચરમાંથી બી આવે છે અને વર્કમાંથી બી આવે છે. યસ ઓર નો? તો એનો મતલબ એ થયો અહીંયા, ધ્યાનથી સમજો બચ્ચાઓ, કે આપણને એવું લાગે છે કે Q2 જેટલી ઉષ્મા શોષે છે અને એ બહારના એટમોસ્ફિયરમાં Q2 જેટલી જ ઉષ્મા આપે છે, એ સદંતર ખોટી વસ્તુ છે. હકીકતમાં આ જે Q1 સ્વરૂપે જે ઉષ્મા આપે છે ને બચ્ચાઓ, એ ઉષ્મા એ હકીકતમાં એડિશન ઓફ બોથ હશે, એડિશન ઓફ W પ્લસ Q2 બરાબર હશે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સો જે Q1 સ્વરૂપે જે ઉષ્મા એ બહારના એટમોસ્ફિયરને આપે છે ને, ઇટ ઇઝ ધી એડિશન ઓફ વર્ક, જે આપણે વર્ક કરીએ છીએ ને સિસ્ટમ ઉપર, એ વર્ક પ્લસ ત્યાંથી શોષાયેલી ઉષ્મા, ઇનર સાઇડથી શોષાયેલી ઉષ્મા, એ બંનેના સરવાળા બરાબર રિલીઝ થશે. એટલા માટે જ થઈને કોઈક વખત ઓબ્ઝર્વ કરજો કે રૂમ ટેમ્પરેચર કરતા બી ફ્રીજની પાછળના જે ભાગમાં, પાછળની જે બોડી છે ને, એના ઉપર ટેમ્પરેચર વધારે હશે. કેમ વધારે હોય છે? ક્યારેક કોઈ ક્વેશ્ચન થયો એવો કે જો એ આસપાસના જ વાતાવરણમાં ઠાલવી દેતી હોય, Q2 જેટલી જ ઉષ્મા ઠાલવતી હોય, તો પછી એટલું બધું ટેમ્પરેચર કેમ આપણને પાછળ દેખાય છે? એ એટલા માટે દેખાય છે કારણ કે ત્યાં એકચ્યુઅલમાં માત્ર Q2 નહીં, જે વર્ક કરવામાં આવે છે ને, એ પણ એડ થઈને બહાર આવે છે. એટલા માટે આપણને રેફ્રિજરેટરના પાછળના ભાગમાં એટમોસ્ફિયર કરતા બી, આસપાસના વાતાવરણ કરતા બી વધારે હીટ ત્યાં આપણને અનુભવ થશે. યસ ઓર નો? સો પોઈન્ટ ક્લિયર થયો? સો Q1 should be work done plus Q2. યસ ઓર નો? સો આ થઈ ગઈ રેફ્રિજરેટર સિસ્ટમ. બરાબર છે? એને તમે હીટ એન્જિન સાથે કમ્પેર કરી શકો. હીટ એન્જિન સાથે તમે કમ્પેર કરજો એટલે તમને વધારે આઈડિયા આવશે. ઇટ ઇઝ જસ્ટ એ રિવર્સ પ્રોસેસ ઓફ હીટ એન્જિન. Yes, I can say that refrigerator system is nothing but the reverse process of the heat engine. Clear point? ચાલો બચ્ચાઓ, આપણે છે ને ત્યાં હીટ એન્જિનની અંદર આપણે એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરેલી હતી. Similarly, in the case of refrigerator, here we are going to calculate coefficient of performance. એક નવો ફેક્ટર આપણે અહીંયા ડિફાઇન કરવાના છે, which is called coefficient of પરફોર્મન્સ. બરાબર છે? તો આવો જોઈએ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ શું થશે રેફ્રિજરેટર માટે.
So we are going to calculate the coefficient of performance. જેને બીટા વડે દર્શાવવામાં આવે છે. અમુક બુકની અંદર એને આલ્ફા વડે પણ દર્શાવાય છે. આપણે એને બીટા તરીકે જોશું. બચ્ચાઓ બીટા છે શું? ઇટ ઇઝ અ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. અચ્છા, કઈ રીતે કેલ્ક્યુલેટ થાય બીટા? તો ભાઈ બહુ સિમ્પલ રીતે કેલ્ક્યુલેટ થાય. ધ્યાનથી સમજો. વોટ ઇઝ અવર પર્પસ? વોટ ઇઝ અવર પર્પસ? તો ભાઈ રેફ્રિજરેટરને ચાલુ કરવું, એટલે કે એના ઉપર વર્ક કરવું સિસ્ટમ ઉપર, અને Q2 જેટલી ઉષ્માને રિલીઝ કરાવવી. બરાબર છે? મતલબ કે સિસ્ટમ ઉપર વર્ક કરવું અને અંદરના ટેમ્પરેચરને મેન્ટેન રાખવું. યસ ઓર નો? તો ભાઈ અહીંયાથી આપણે જેટલું વર્ક કરીએ છીએ શું ખરેખર એફિશિયન્ટ છે અંદરના ટેમ્પરેચરને મેન્ટેન રાખવા માટે? ઘણી વખત એવું થાય છે ને કે ગેસ ઓછો થઈ ગયો હોય કે અંદર સર્કિટમાં ખરાબી આવી ગઈ હોય, તો એ વખતે ઘણી વખત આપણે ભલે 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સેટ કરેલું હોય, પણ અંદરનું ટેમ્પરેચર મે પોસિબલ કે ગેસ ઓછો થઈ ગયો છે કે અંદર સર્કિટમાં ખરાબી આવી ગઈ છે, તો એને લીધે કદાચ 14 ડિગ્રી સેલ્સિયસ ઉપર આવી જતું હોય છે. તો ત્યારે વર્ક તો આપણે કરીએ છીએ, મતલબ કે વી આર વર્કિંગ ઓન ધેટ સિસ્ટમ, બટ સ્ટીલ ઇટ ઇઝ નોટ એફિશિયન્ટ ટુ મેન્ટેન ધી ઇનર સાઇડ ટેમ્પરેચર. ક્લિયર? તો આપણે વર્ક તો કરીએ છીએ, પરંતુ શું એ ખરેખર પરફોર્મન્સ આપે છે સિસ્ટમ એટલું? મતલબ કે શું એ અંદરનું ટેમ્પરેચર ખરેખર સારી રીતે મેન્ટેન રાખે છે? જેટલું આપણે સેટ કરેલું છે શું એટલું મેન્ટેન રાખી શકે છે? તો તેવા કેસમાં એ અચીવ નહીં થશે. યસ ઓર નો? એ એટલું મેન્ટેન નહીં રાખી શકશે કારણ કે ગેસ ઓછો થઈ ગયો છે. યસ ઓર નો? તો ત્યારે આપણે તાત્કાલિક રેફ્રિજરેટર રિપેરિંગ વાળાને બોલાવવો પડે છે, એની પાસેથી ગેસ પુરાવવો પડે છે. યસ ઓર નો? અને પછી આપણું રેફ્રિજરેટર પાછું એફિશિયન્ટ થઈ જાય છે. સો somehow to calculate the coefficient of performance, that beta, it can be written as, આપણે જે વર્ક કરીએ છીએ, સમજો, આપણે જે વર્ક કરીએ છીએ બચ્ચાઓ, એમાંથી એ વર્ક કેટલું એફિશિયન્ટલી અંદરના ટેમ્પરેચરને મેન્ટેન રાખે છે. આપણે જે વર્ક કરીએ છીએ તો એ વર્ક દ્વારા રેફ્રિજરેટર કેટલું એફિશિયન્ટલી અંદરના ટેમ્પરેચરને મેન્ટેન રાખે છે, ધેટ ઇઝ કોલ્ડ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. ક્લિયર? મતલબ કે ઇટ ઇઝ ધી રેશિયો ઓફ Q2 બાય વર્ક ડન. બરોબર છે? નાઉ વોટ ઇઝ ધી વર્ક ડન? વોટ ઇઝ ધી વર્ક ડન? સો ભાઈ અહીંયાથી જુઓ, Q1 is equals to W plus Q2. So can I say that work done is nothing but equal to Q1 minus Q2? થાય કે નહીં થાય? So here I can say that it is nothing but Q2 upon Q1 minus Q2. Clear? So this is the coefficient of performance for the refrigerator. Clear? So બહુ નાનો પોઈન્ટ છે, સિમ્પલ પોઈન્ટ છે. કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ કેલ્ક્યુલેટ કરવાનું ઘણી વખત આવી જાય છે. ઘણી વખત તમને પરફોર્મન્સ ફેક્ટર આપેલો હોય અને Q1 શોધવા કીધું હોય કે સોર્સનું ટેમ્પરેચર શું હશે, અથવા તો સોર્સ પાસે કેટલી એનર્જી ગેસ છે, ઘણી વખત Q2 કેલ્ક્યુલેટ કરવાનું આપી દેવામાં આવે છે. સો વેરાયટીના ક્વેશ્ચન આ પોઈન્ટ ઉપર બની શકે છે. સો આઈ હોપ સો કે તમને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો છે. સો જસ્ટ આઈ કેન સે ધેટ રેફ્રિજરેટર ઇઝ નથિંગ બટ ધી રિવર્સ પ્રોસેસ ઓફ એન્જિન, રિવર્સ પ્રોસેસ ઓફ હીટ એન્જિન. ક્લિયર પોઈન્ટ? આઈ હોપ સો કે તમને પોઈન્ટ નાઉ ઇટ ઇઝ ક્લિયર. તો ચાલો આપણો જે લાસ્ટ ક્વેશ્ચન જે રિમેનિંગ છે રેફ્રિજરેટર સિસ્ટમ ઉપરનો, એને આપણે ફટાફટ જોઈ લઈએ. સો હિયર ઇઝ ધી ક્વેશ્ચન. શું કીધું છે ક્વેશ્ચનમાં? ધ્યાનથી જોતા જાઓ. વોટ ઇઝ ગિવન ઇન ધીસ ક્વેશ્ચન? ધ્યાનથી જોતા જાઓ. તો આપણને કીધું છે કે એક કાર્નોટ એન્જિનની એફિશિયન્સી 20% છે. વેરી ગુડ. જે રેફ્રિજરેટરમાં ઉષ્મા તંત્ર તરીકે કાર્ય કરે છે, જો તંત્ર પર 50 જૂલ કાર્ય થતું હોય તો તે ધારણ વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા શોષે? ચાલો, જે ઇન્ફોર્મેશન આપી છે ને એને પહેલા તો આપણે લખતા જઈએ. ભાઈ વોટ ઇઝ ગિવન ઇન ધીસ ક્વેશ્ચન? ધેટ ઇઝ ધી એફિશિયન્સી ઓફ કાર્નોટ એન્જિન. ચાલો, એફિશિયન્સી તમને આપવામાં આવી છે. કેટલી આપવામાં આવી છે જુઓ ધ્યાનથી. એફિશિયન્સી ઇઝ ગિવન એઝ એ 20%. હિયર એફિશિયન્સી ઇઝ ગિવન એઝ એ 20%. તો પહેલા તો જે ઇન્ફોર્મેશન આપી છે એને આપણે લખતા જઈએ. So the solution should be, ધ્યાનથી જોજો, here efficiency is 20%.
here efficiency is 20%. बच्चा શું આને હું 20 upon 100 bit તો લખી શકું? So it can be written as 20 upon 100. ચલો, now what is the formula of efficiency? Carnot engine ની વાત કરી છે ને, so we can apply that point of heat engine. So it is nothing but 1 minus Q2 by Q1, that is equals to 20 by 100, right? So જો આપણે આ Q2 by Q1 ને કરતા બનાવીએ, so this Q2 by Q1 can be written as it is 1 minus 20 by 100, right? So finally I can say that this Q2 by Q1 is nothing but equal to, it is 80 by 100, right? So this is the result number 1. Assume that it is the result number 1. ચલો, હવે શું કીધું છે? આ જે કાર્નોટ એન્જિન છે જે રેફ્રિજરેટરમાં ઉષ્મા તંત્ર તરીકે કામ કરે છે, બરાબર છે? તે ઉષ્મા તંત્ર તરીકે કામ કરે છે. જો તંત્ર પર 50 જૂલ કાર્ય થતું હોય, પોઈન્ટ ટુ બી નોટેડ, અહીંયા આપણને વર્ક ડન આપી દીધું છે, વર્ક ડન ઓન સિસ્ટમ. તંત્ર પર કીધું છે, વર્ક ડન ઓન સિસ્ટમ, બરાબર છે? તંત્ર પર કાર્ય 50 જૂલ થતું હોય તો ધારણ વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા શોષે? ધારણ વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા શોષે? વેરી ગુડ. સો ધારણ વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા શોષે? તો ભાઈ અકોર્ડિંગ ટુ ધી અવર નોટેશન ઇટ શુડ બી Q2. કેટલી ઉષ્મા શોષે? તો ભાઈ Q2 જેટલી, બરોબર છે? સો કેન વી એપ્લાય ધીસ પોઈન્ટ? તો પહેલા તો આપણે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ને જ અહીંયા આપણે ધ્યાનમાં લઈએ. સો કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ કેન બી રિટન એઝ, ધ્યાનથી જોજો, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ કેન બી રિટન એઝ beta is nothing but equal to, haji, it is Q2 upon Q1 minus Q. Can I say that? Yes. ચલો, હવે જો ભાઈ આ Q2 છે ને એને છેદના છેદમાં લઈ જવામાં આવે, so I can rewrite it as a, ધ્યાનથી જોજો, I can rewrite as a, it is nothing but 1 upon Q1 by Q2 minus 1. ક્લિયર છે? પણ બચ્ચો આપણે Q2 by Q1 ની વેલ્યુ તો ફાઇન્ડ આઉટ કરી ને, ઇટ ઇઝ 80 by 100. યસ ઓર નો? સો બોલો, શું Q1 by Q2 ની વેલ્યુ 100 by 80 લખી શકું? જી બિલકુલ લખી શકીએ. સો ઇટ ઇઝ નથિંગ બટ 1 upon, it is 100 by 80 minus 1, or I can say that it is 10 by 8 minus 1. 0 0 કેન્સલ થઈ ગયા. તો બચ્ચા આ શું થઈ ગયું? 1 upon 10 માંથી 8 નીકળી જશે એટલે રહી ગયા 2. સો ઇટ ઇઝ 2 by 8. ક્લિયર? તો અહીંયાથી મને બીટા શું મળશે? તો જો આ 2 ચોક 8 થઈ ગયું અને છેદનો છેદ ગયો અંશમાં, તો મને આનો પરફોર્મન્સ કોએફિશિયન્ટ શું મળ્યો? 4. So what is the coefficient of performance here? That is 4. બરાબર છે? તો મને અહીંયા coefficient of performance શું મળે છે? 4 મળે છે. ચાલો, તો મતલબ કે આ જે રેફ્રિજરેટર સિસ્ટમ મને આપવામાં આવી છે એને માટે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ છે 4, રાઈટ? ચાલો, હવે આગળ વધીએ. તો આપણે જે શોધવાનું છે that is the value of Q2. મારે Q2 શોધવાનો છે. હવે Q2 કઈ રીતના મળશે મને? તો ચાલો ટ્રાય કરીએ મેળવવાની, Q2 ને મેળવવાની ટ્રાય કરીએ. તો Q2 માટે આપણે એક કામ કરીએ, બીકોઝ નાઉ બીટા ઇઝ ધેર, બીટા આપણને મળી ગયો છે, તો આપણે એ જ પોઈન્ટને પાછો એપ્લાય કરીએ. આ બીટા વાળા પોઈન્ટને જ પાછો એપ્લાય કરીએ. કેન આઈ સે ધેટ નાઉ બીટા ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, ઇટ ઇઝ Q2 ના છેદમાં વર્ક ડન, બીકોઝ હિયર વર્ક ડન ઇઝ ગિવન. તમને અહીંયા વર્ક આપવામાં આવેલું છે, યસ ઓર નો? સો કેન આઈ સે ધેટ ઇટ ઇઝ નથિંગ બટ Q2 by વર્ક ડન? યા, ઇટ ઇઝ ટ્રુ. સો વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ Q2? Q2 is nothing but equal to beta times work done. Clear? Now what is the value of beta? That is 4. Just we have calculated it. Yes or no? And what is the value of work done? જરા ક્વેશ્ચન ઉપર નજર મારો. ક્વેશ્ચનમાં શું કીધું છે? જો તંત્ર પર 50 જૂલ કાર્ય થતું હોય, મતલબ કે સિસ્ટમ ઉપર કેટલું વર્ક થતું હોય? 50 જૂલ. સો શું અહીંયા વર્કની આપણને વેલ્યુ આપવામાં આવી છે? જી હા, વર્કની વેલ્યુ ઇઝ ગિવન, ધેટ ઇઝ 50 જૂલ. So જો આપણે આ વેલ્યુને પ્લેસ કરીએ, so what is the answer that we are getting? So Q2 is nothing but equal to 200 joule.
છે. સો આન્સર આપણી પાસે શું આવ્યો? 200 જૂલ. સો લેટ્સ વેરીફાઈ કે શું આન્સર મેચ થાય છે. ઇઝ ધેર એની ઓપ્શન which is having the answer 200 joule? Yeah, it is there. So correct answer is what? Correct answer is 200 joule. Clear? So correct answer અહીંયા છે 200 joule. This is the correct answer. So this is the question of refrigerator system. Clear? So બહુ સિમ્પલ પોઈન્ટ છે, બહુ નાનો પોઈન્ટ છે. બચાવ ઉષ્મા એન્જિનની વિરુદ્ધ જે કાર્ય થાય છે, ઉષ્મા એન્જિનની અપોઝિટમાં જે વર્ક થાય છે એ છે રેફ્રિજરેટરનો. સો અહીંયા ખાલી તમારે એક નાનો પોઈન્ટ યાદ રાખવાનો છે, ધેટ ઇઝ ધી કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ, રાઈટ? સો બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, તમે ફોર્મ્યુલાને ડાયરેક્ટલી યાદ રાખી શકો છો. બહુ ઇઝી છે, મેળવવું હોય તો પણ ઇઝી છે. સો આઈ હોપ સો કે નાવ ઓનવર્ડ્સ હવે તમને એ બંને વસ્તુમાં બી ક્લેરિટી આવી ગઈ હશે કે હીટ એન્જિન અને રેફ્રિજરેટર સિસ્ટમ બોથ આર ઇન અપોઝિટ નેચર. સેકન્ડ થિંગ, તો અહીંયાથી હવે એ પણ ક્લેરિટી આઈ હોપ સો કે આવી ગઈ છે કે ભાઈ સિસ્ટમ પર વર્ક કરવું કોને કહેવાય અને સિસ્ટમ દ્વારા વર્ક થવું કોને કહેવાય. આઈ હોપ સો કે તમને ક્લેરિટી હવે મળી ગઈ છે, રાઈટ? સો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરીએ. ટિલ ધેટ એન્જોય યોર ડે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું નવા ચેપ્ટર સાથે. અહીંયા જે એક ક્વેશ્ચન કે બે ક્વેશ્ચન આઈ થિંક રિમેનિંગ છે, લિંક્ડ ક્વેશ્ચન છે, that you have to do it by yourself. બરાબર છે? તો જાતે ટ્રાય કરજો, કંઈ પણ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી. ઠીક છે? ચાલો, તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરીએ, સાથે આપણો આ યુનિટ પણ પૂરું કરીએ છીએ. સો નેક્સ્ટ ટાઈમથી આપણે લેક્ચર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ઇલેક્ટ્રોસ્ટેટિક. ક્લિયર? આપણે જે એક વચ્ચેનું એક ચેપ્ટર રિમેનિંગ છે ધેટ વી વિલ સી લેટર ઓન. બરાબર છે? આપણે સ્ટાર્ટ કરીશું ઇલેક્ટ્રોસ્ટેટિક. ક્લિયર? ચાલો, ટિલ ધેટ એન્જોય યોર ડે.